તારીખ 26 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે એટલે ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. વચ્ચે થોડી વરસાદની ગતિવિધિ મંદ પડવાની શક્યતા પણ રહેશે. જુલાઈ માસની શરૂઆતમાં અને 7 જુલાઈ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો 26, 27, 28 જૂનમાં પણ સારો વરસાદ થશે, ત્યારે ભારે વરસાદ થશે. પણ જુલાઈ માસમાં ભારે વરસાદ થશે અને લગભગ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ વરસાદ મોડો લેટ થવાનો હતો અને ગરમ પવનો આવી રહ્યા હતા આરબ કન્ટ્રીના, પાકિસ્તાન થઈ, તેમાં પણ ભેજ નહોતો, એટલે ગરમી વધારે હોવાથી વાદળો પણ વિખરાઈ જતા હતા. રાજ્યની અંદર આમ તો વિધિવત રીતે ચોમાસાની અસર ધીમે ધીમે દેખાતી જોવા મળી રહી છે, કારણ કે દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એ બધાની વચ્ચે અંબાલાલ પટેલે ફરી એકવાર સૌથી મોટી આગાહી કરી છે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી અંબાલાલે કરી. મધ્ય ગુજરાતમાં હવામાનમાં અચાનક પલટો પણ જોવા મળી શકે છે, જ્યારે 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધી સારો વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વરસાદ મોડા પડે તેવી પણ વાત, આ સાથે ગરમીનું જોર પણ યથાવત રહેવાની સંભાવના છે, જ્યારે ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામે તેવી શક્યતાઓ છે. 28 જૂનથી બંગાળના ઉપસાગરોનો ભેજ અસર કરશે. પાટણ, મહેસાણા, અરવલ્લીમાં વરસાદની શક્યતા હોવાની વાત અંબાલાલ પટેલ જે છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈને સૌથી મોટી આગાહી કરી છે. રાજ્યમાં હમણાં વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ મેડન જુલિયન ઓસિલેશનની અસર ઇન્ડોનેશિયાના ભાગ ઉપર થવાની શક્યતા રહેતા આંદોમાનના ભાગમાં સક્રિયતા રહેતા બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે. જોકે એમજીઓનો ફેઝ ભારતમાં આવવો જોઈએ તેવો આવવાની શક્યતા ઓછી છે, પરંતુ બંગાળ ઉપસાગર હવે સક્રિય થવાની શક્યતા રહેશે. તે પૂર્વે જોઈએ તો તારીખ 26 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકવાની શક્યતા રહે અને લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવે એટલે ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. લુણાવાડા, પંચમહાલના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. ત્યાં છાંટાછૂટી કે વરસાદ કે વાદળવાયુ થવાની શક્યતા રહી શકે. એટલે હવે વરસાદની ગતિવિધિ હમણાં 26 તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહે છે. વચ્ચે થોડી વરસાદની ગતિવિધિ મંદ પડવાની શક્યતા પણ રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે મેડન જુલિયન ઓસિલેશન એમજીઓ ભારતમાં નજીકમાં આવ્યો હોય તો સારું હતું, પણ તેના કેટલાક ફેઝ જે છે એ ઇન્ડોનેશિયાના ભાગોમાં આવવાની શક્યતા રહેતા બંગાળના ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે, જેના કારણે બંગાળ ઉપસાગરની સિસ્ટમના કારણે દેશમાં ચોમાસું આવવાની શક્યતા 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે સારો વરસાદ આવવાની શક્યતા રહે. અલબત્ત કેટલાક ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહે. વરસાદ અંગે જોવા જઈએ તો લગભગ જુલાઈ માસની શરૂઆતમાં અને 7 જુલાઈ સુધીમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થશે, જેમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તો 26, 27, 28 જૂનમાં પણ સારો વરસાદ થશે, ત્યારે ભારે વરસાદ થશે. પણ જુલાઈ માસમાં ભારે વરસાદ થશે. પશ્ચિમ ઘાટમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં આવાના વલસાડને સુરતના કેટલાક ભાગમાં ભારે વરસાદ થતા ત્યાં અતિ ભારે વરસાદ થતાં પૂર જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે.
અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા તારીખ 7મી જુલાઈ સુધી રહેવાની શક્યતા રહેશે. અને લગભગ અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને સાબરકાંઠાના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થઈ શકે. અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ભારે. અને પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે. જો કે વરસાદ ભિન્ન ભાગોમાં થઈ શકે. આમ છતાં જૂન જુલાઈમાં જે વરસાદની ખાસ છે તેની સરભર થવાની શક્યતા લગભગ ઓછી રહી શકે. ત્યારબાદ જોઈએ તો આ વખતે વરસાદની સ્થિતિ અંગે આદ્રા નક્ષત્રમાં વરસાદ થયો, કારણ કે વૃક્ષિસ નક્ષત્રમાં 7-8 જૂને પવનની ગતિ હતી. વૃક્ષિસ નક્ષત્રમાં પવનની ગતિ ન હોત તો આદ્રામાં વરસાદ ન થઈ શકે. પરંતુ રોહિણી નક્ષત્ર બગડ્યું હતું 25 મેની આસપાસથી, અને એનો ત્રીજો મારો બગડતા વરસાદ મોડો પડવામાં હતો. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પણ વરસાદ મોડો લેટ થવામાં હતો. અને ગરમ પવનો આવી રહ્યા હતા આરબ કન્ટ્રીના, પાકિસ્તાન થઈ, તેમાં પણ ભેજ નહોતો. એટલે ગરમી વધારે હોવાથી વાદળો પણ વિખરાઈ જતા હતા. હવે જુલાઈ માસમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ તારીખ 4 જુલાઈમાં પણ આસપાસ પણ મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. તારીખ 16 જુલાઈ આસપાસ રાજસ્થાનના ભાગોમાં વરસાદ થતાં તેના સંલગ્ન ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે. ઓગસ્ટની શરૂઆતમાં તાપી નદીના ભાગોમાં વધુ વરસાદ થઈ શકે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, અને રાજ્યના અન્ય ભાગોમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. જો કે આ વરસાદ મોટા પ્રમાણનો હોય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.